તો જો મિત્રો, કેનાલની બાજુમાં આપણું ખેતર આવેલું છે. તમે લોકેશન જોઈ શકો છો. સાંજનો સમય છે અને આપણે હવે ખેતરમાં ઘઉંની વાવેતર હતું તો ઘઉં લઈ લીધા છે. મોર જોઈ શકો છો તમે. કેટલો સરસ નજારો દેખાઈ રહ્યો છે. આપણે એક્ટિવા લઈને ખેતરમાં આવી ગયા છીએ. તો મિત્રો, જો આપણે કેનાલ પરથી ખેતરનું લોકેશન તમે જુઓ કે કેટલું સરસ લાગી રહ્યું છે લોકેશન. અને ખાસ એ કહ્યું કે આપણા ખેતરમાં કેટલું શાંત વાતાવરણ, ઓનલી ફોર પક્ષીઓનો અવાજ, પક્ષીઓનો કલરવ અને એક નેચરલ. તમે જુઓ, કેનાલમાં પાણી વહેતું જાય છે તો એક અલગ અનુભૂતિ, એટલે કે એક અલગ આનંદ હોય છે. જે શહેરી વિસ્તારમાં આપણે વાહનોનો અવાજ, વાહનોનો ઘોઘાટ, અને ખેતરમાં આપણે એકદમ નેચરલ. તમે જોઈ શકો છો, લોકેશન પણ બેસ્ટ છે અને મનને શાંતિ મળે. 5-10 મિનિટ, 15 મિનિટ આપણે ખેતરમાં આંટો મારીએ અને થોડી વાર બેસો તો પણ આપણે શાંતિ મળે. તો તમે લોકેશન જોઈ શકો છો. આપણા ખેતરમાં જઈએ અંદરની તરફ. તો મિત્રો, આપણા ખેતરમાં આવી ગયા છે. જુઓ તમે, આંબાનું પહેલું ઝાડ. બીજો આંબો પણ છે, 2 આંબા, અને કેરી પણ આવી ગયેલી છે. તમે જો, નાની નાની કેરી આવેલી છે. જો હજુ કેરી નાની છે. જો હવે આપણો બીજો આંબો છે તે તરફ આપણે જોઈએ. એ બાજુ પણ કેરી આવેલી છે. જો તમે, નીચે પણ કેરી પડેલી છે. જો, કેરી આવી ગયેલી છે. નીચે પણ કેરી પડેલી છે, તમે જોઈ શકો. તો જો મિત્રો, નાની નાની કેરીઓ આવેલી છે. આંબે જોઈ શકો છો. હવે કેરીની સિઝન ચાલુ થઈ છે. થોડી ખાટી છે મિત્રો. જો મિત્રો, આપણા ખેતરમાં પહોંચી ગયા છે. જો તમે, ઓબલી, સાદી ભાષામાં મેં ગામડામાંના કાતરા પણ કહીએ છીએ. જો તમે, શરૂઆત થઈ ગઈ છે. હવે પાકા થશે. જે આ છે એ રીતના. આ છે મીઠો લીમડો. જુઓ તમે,
ઓનલી ફોર પક્ષીઓનો અવાજ તમે જુઓ. ખાવાના પણ સ્વાદમાં પણ સરસ આવે. જુઓ તમે કેટલી આંબલીઓ છે છેક સુધી. આપણે ખેતરનું જુઓ તમે. અલગ અલગ પ્રકારની આંબલીઓ આવે આપણા ખેતરમાં. આંબલી એ કાતરા કહેવાય તે ગળ્યા છે. જુઓ તમે. લોકેશન તમે જોઈ શકો છો. જો મિત્રો આપણો પક્ષીઓ અમુક આંબલીઓ પક્ષીઓ ખાધેલી છે અને અમુક નીચે હોય જોવા. તમે જોઈ શકો છો આ જે કાચો છે આંબલી પાકી છે. જો મિત્રો સાંજનો સમય છે. આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે. અહીંયા આપણે ઘઉંનું વાવેતર કર્યું હતું આ ખેતરમાં અને ઘઉં પણ કઢાવ્યા હતા. તમે આગળના વિડીયોમાં જોયું હતું. જુઓ તમે. હવે ચોમાસાની ઋતુમાં બધી આજુબાજુ લીલોતરી થઈ જશે. અત્યારે હાલ ઉનાળામાં તમે જુઓ આ રીતના લોકેશન છે. આપણે ચોમાસામાં પણ વિડીયો અલગ બનાવીશું. અત્યારે આ રીતના લોકેશન છે તમે આજુબાજુ જોઈ શકો છો અને બાજુમાં કેનાલ આવેલી છે. જો તમે આ આંબલી છે આખી લાઈન. ખેતરમાં ઓનલી ફોર પક્ષીઓનો કલરવ, નેચરલ લોકેશન. તો આપણે હવે કેનાલ બાજુ જઈએ. જો તમે લોકેશન આ રીતના છે. જો તમે આપણે લીંબુનો છોડ જો તમે લીંબુના છોડ એટલે કે લીંબુડી એને કાંટા તમે જોઈ શકો છો. હજુ લીંબુ આવ્યા નથી. આપણે કેનાલ ઉપર જઈને લોકેશન જોઈએ. જો તમે લોકેશન તમે જોઈ શકો. વરસાદનું વાતાવરણ કર્યું છે મિત્રો, પરંતુ વરસાદ આવશે
કે નહીં તેની કંઈ ખબર નથી. અત્યારે તમાકુના પાકમાં તમાકુની સિઝન છે. ઘઉં બધાએ લઈ લીધા, અમુકને ઘઉં લેવાના બાકી છે. ને વરસાદ આવે તો ખેતીમાં બગાડ થઈ શકે છે. આપણે ઘઉં પહેલાં લઈ લીધેલા છે. જો તમે આ લીંબુડીનો છોડ આપણો નાનો છોડ વાવ્યો હતો, અત્યારે આવડો છોડ થયો છે. હવે લીંબુ આવવાની તૈયારી છે. લીંબુનો છોડ વાવ્યો હતો અને આપણે એક જો તમે જોઈ શકો છો. બાજુમાં જો તમે લીમડાનું ઝાડ, લીમડાનું પણ છોડ આપણે વાવ્યો છે. જો તમે આપણો આંબલી, જો મિત્રો કાચી આંબલી, એને મોર પણ આવેલું છે. જો તમે પહેલાં આપણો આંબલીનો મોર આવે, આ રીતના એનો મોર કહેવાય. જો અને પછી આ રીતના કાચી આંબલી, અને ત્યારબાદ પછી આંબલી પાકે. જો મિત્રો પાકેલી આંબલી પક્ષીએ પાડેલી હોય તમે જોઈ શકો છો. પક્ષીઓ, ખિસકોલી જ્યારે આંબલી ખાય ત્યારે નીચે જુઓ તમે આ રીતના નીચે પડી જાય છે. જો તમે પાકી ગયેલી આંબલી પક્ષીએ નીચે પાડેલી જુઓ તમે. આ રીતના આંબલીના ઝાડ નીચે પક્ષીઓ ઘણી આંબલીઓ નીચે પાડેલી હોય છે. તમે પક્ષીઓનો કલરવ, પક્ષીઓનો અવાજ સાંભળી શકો છો. મિત્રો આપણે આંબલી નીચે પાડવાની પણ જરૂર ના પડી.
હજુ શરૂઆત છે, હજુ આંબલીઓ પાકશે. જો તમે જાતે તોડી શકો એટલી નીચે છે આંબલીઓ. મિત્રો તમે જોયું, ખેતરમાં આંબલી પણ છે અને આંબાનું ઝાડ પણ. તમે જોઈ શકો. તો આપણે હવે બહારની તરફ જઈ રહ્યા છીએ. તો આપણે હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. સાંજનો સમય છે, રાત થવાની તૈયારી છે હવે. તમે પક્ષીઓનો અવાજ સાંભળો, કેટલો સરસ, કેટલું નેચરલ લોકેશન લાગી રહ્યું છે. જો આપણે તાનારીરી ગાર્ડન આવી ગઈ છે. તાનારીરી ગાર્ડન થઈને જઈ શકાય. સાંજનું લોકેશન તમે જોઈ શકો, કેટલું સરસ લોકેશન છે. હા, જો તમે કેટલું બેસ્ટ. સામે મહાકાલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, પ્રાચીન. અને આ છે તાનારીરી ગાર્ડન. તો મિત્રો, અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. જેવો સપોર્ટ કર્યો છે આગળના વિડીયોમાં એવો સપોર્ટ કરજો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.